નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી અને મુદ્દાની વાતમાં આજે વાત કરવાની છે પાકિસ્તાન સામે ભારતે જે જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે એ વિશે વાત કરીશું। ચારે તરફથી ભારતે પાકિસ્તાનને ઘેરી લીધું છે। તમામ મોરચે હવે આ આતંકિસ્તાનનો ખાત્મો કરવાનું ભારતે નક્કી કરી લીધું છે। જિજ્ઞાસા, આપણે સૌથી પહેલા વન બાય વન 10 સૌથી મોટા અપડેટ આજના દિવસના આપવા છે, કેમ કે ચારે તરફથી જે પાકિસ્તાનને ઘેર્યું છે તો કઈ રીતે ઘેર્યું છે। સૌથી પહેલા સમાચાર બઝર વાગી ગયું છે। પાકિસ્તાનની ભયાનક સચ્ચાઈ સામે આવી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન બેનકાબ થઈ ચૂક્યું છે। કેવી રીતે? પાકિસ્તાનનો વોર વેસ્ટેજ રિઝર્વ ભારત સામે સાવ ક્ષુલ્લક સાબિત થાય એવો છે। પાકિસ્તાન માત્ર 6 દિવસ જ યુદ્ધ લડી શકે તેવી સ્થિતિ છે। આ જે આંકડો છે સ્ટ્રેટેજિક ફિગર છે। પાકિસ્તાન માત્ર 6 દિવસ જ ભારત સામે ટકી શકે તેવી પાકિસ્તાનની સ્થિતિ છે અને એની હકીકત એ છે કે પાકિસ્તાન પાસે સામગ્રી હતી, યુદ્ધ લડવા માટે સામગ્રી હતી, પણ પાકિસ્તાને નાણાંની લાલચમાં એ યુદ્ધ સામગ્રી યુક્રેનને વેચી દીધી છે અને એટલે પાકિસ્તાન પાસે અત્યારે એવી સ્થિતિ છે કે એના જે ગોડાઉન છે, જે શસ્ત્રાગાર છે, ખાલી પડ્યા છે અને સ્ટ્રેટેજિક રીતે પણ પાકિસ્તાન ઘણું પાછળ જતું રહ્યું છે અને એટલે જ પાકિસ્તાનનું જે વોર સ્ટ્રેટેજિક રિઝર્વ કે જે વોર વેસ્ટેજ રિઝર્વ કહેવાય છે એ માત્ર 6 દિવસ ચાલે એટલો જ છે। તમને યાદ અપાવી દઉં કે આની પહેલા ઘણા બધા એવા યુદ્ધ જે થયા જે પાકિસ્તાન હાર્યું, એમાં આટલા દિવસોની આસપાસ જ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવી પડી હતી અને એનું કારણ જ એ છે કે પાકિસ્તાન પાસે શસ્ત્રાગાર ભારત જેટલા મજબૂત નથી। બઝર નંબર 2 બીજા મોટા બ્રેકિંગ આજના દિવસના જણાવી દઈએ કે ભારતની જવાબી કાર્યવાહીના ભય અત્યારે પાકિસ્તાનમાં હડકંપ વ્યાપ્યો છે। પાકિસ્તાનના 30 મોટા શહેરોમાં ઇમરજન્સીની તૈયારી કરી લેવાઈ છે। 30 શહેરોમાં યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાતી એલર્ટ સિસ્ટમ છે સક્રિય કરી દેવામાં આવી છે। સાયરન સાથેની એલર્ટ સિસ્ટમ પાકિસ્તાને લગાવી છે। પાકિસ્તાનને હવે ડર સતાવી રહ્યો છે। આજથી નહીં પરંતુ જ્યારથી આતંકી હુમલો થયો, ભારતીયો નિર્દોષ ભારતીયો જિજ્ઞાસા, કરાચી, ઇસ્લામાબાદ, લાહોર, તમે ક્વેટા, તમે જે શહેરનું નામ લો ત્યાં અત્યારે એક જ ધંધો થઈ રહ્યો છે અને એ છે સાયરન લગાવવામાં આવી રહ્યા છે। આખા પાકિસ્તાનના 29 કે 30 શહેરોની યાદી છે આપણી પાસે કે જેમાં અત્યારે સાયરન એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કે જ્યારે ભારત જવાબી કાર્યવાહી કરે, જેનો ભય પાકિસ્તાનને જે ફફડાટ છે કે જો ભારત જવાબી કાર્યવાહી કરે તો બંકર શોધવા પડશે અને બંકર શોધવા પડશે એવી ખબર કેવી રીતે પડે? સાયરન વાગવા લાગે ત્યારે। અને એટલે જ તમામ મોટા શહેરો પાકિસ્તાનના ત્યાં અત્યારે સાયરન લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિજ્ઞાસા, બિલકુલ, એટલે પાકિસ્તાનને ડર છે, ડર સતાવી રહ્યો છે। બઝર નંબર 3 જિજ્ઞાસા, બઝર નંબર 3 અને આજના દિવસના ત્રીજા મોટા સમાચાર પણ આપને આપી દઈએ કે પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક કરવાની ભારતે તૈયારી કરી લીધી છે। સિંધુ જળ સંધિ મુદ્દે આજે વધુ એક મહત્વની બેઠક જેમાં પાણીના સ્ટોરેજ અને નહેર અંગે નિર્ણાયક ચર્ચા થઈ શકે છે। સિંધુનું પાણી છે સ્ટોર કરવા અને વહેણ વાળવા પર પણ નિર્ણય થશે। આપણે જણાવી દઈએ કે જે આક્રમકતાથી ભારતે એક બાદ એક મોટા નિર્ણયો લીધા છે, જેમાં સિંધુ જળ સંધિ કરાર પણ રદ કરવાનો નિર્ણય લીધા પછી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી ભારતથી લઈ પાકિસ્તાનમાં કે કેવી રીતે જળ સંધિ રોકી ત્યારે ભારતે કોઈ બ્લાઇન્ડ ફોલ્ડ નથી કર્યું। ભારત પાસે એક બ્લુપ્રિન્ટ છે, ભારત પાસે એક એક્શન પ્લાન છે અને એ એક્શન પ્લાન માટે તબક્કાવાર આ ચોથી બેઠક મળી રહી છે સિંધુ જળ સંધિને લઈને। આજે જે બેઠક મળવા જઈ રહી છે એમાં નિર્ણય લેવાશે કે કઈ રીતે સિંધુનો જે જળસ્ત્રાવ છે એને નિયંત્રિત કરવો, ક્યાં સ્ટોરેજ કરવું, કઈ કેનાલમાં પાણી નાખવું અને વધુ એક બઝર વાગ્યું છે, બઝર નંબર 4। બઝર નંબર 4 ની સાથે મોટા સમાચાર આપને આપી દઈએ કે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાનો ભારતે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે। પાકિસ્તાન માટે શિપિંગ લાઇન પણ ભારત બંધ કરી શકે છે। પાકિસ્તાનમાં માલવાહક જહાજો ઉપર પણ રોક લગાવવામાં આવી શકે છે। માલવાહક જહાજોની અવરજવર બંધ થતા જ એક મોટો ફટકો પાકિસ્તાનને પડશે। એટલે કે આર્થિક મોરચે પણ હવે પાકિસ્તાનને સતત ઘેરવામાં આવી રહ્યું છે। હોય કે આર્થિક મોરચે પાકિસ્તાનને બિલકુલ વધુ એક બઝર વાગ્યું છે જિજ્ઞાસા અને બઝર એટલા માટે વાગ્યું છે કે વધુ એક અપડેટ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનને લઈને, ભારત વર્સિસ પાકિસ્તાન, વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી ભારતની। હવે પોસ્ટલ સર્વિસ પણ ભારત બંધ કરી શકે છે। આ પહેલા સિંધુ જળ સંધિ રદ કરી એટલે સિંધુનું પાણી રોક્યું, એ પછી પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કરવામાં આવ્યું, એ પછી બોર્ડર બંધ કરવામાં આવી, પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવામાં આવ્યો
હવે શિપિંગ લાઇન બંધ કરવાની વાત છે અને એ પછી પોસ્ટલ સર્વિસ પણ બંધ કરવાની વાત છે. એટલે તમામ રીતે ગાળીઓ કસાઈ રહ્યો છે, પાકિસ્તાનની ફરતે સકંજો કસાઈ રહ્યો છે. એક પછી એક સ્ટ્રેટેજિક નિર્ણયથી પાકિસ્તાનને ઘેરવાની કોશિશ. એટલે જ કહીએ છીએ કે પાકિસ્તાન પર ભારતે હુમલો કરી દીધો છે અને આ હુમલો સ્ટ્રેટેજિક હુમલો છે. બિલકુલ, અને વધુ એક વખત બઝર વાગી ગયું છે. મોટા સમાચાર આપના સુધી પહોંચાડી દઈએ કે પાકિસ્તાનના આર્મી ચીફ છે જનરલ આસિમ મુનીર, એમનો ચહેરો બેનકાબ થઈ ગયો છે, કેમ કે પહલગામ હુમલો ખુદ પાકિસ્તાની જનરલ મુનીરે જ કરાવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોતાના સ્વાર્થ ખાतिर આ હુમલો કરાવ્યો. મુનીર પાસે ભ્રષ્ટાચારની $8 લાખ સંપત્તિ હોવાનો પણ ખુલાસો થયો છે. પાકિસ્તાનનું બેન્કિંગ ડેરીમાં પણ તે મોટા પાયે ફંડિંગ કરતો હતો અને પદભ્રષ્ટ થવાની જનરલ તૈયારી હતી. મુનીરનું જે સત્ય છે એ સામે આવી રહ્યું છે, કેમ કે $8 લાખ સંપત્તિ સામે આવી. એક તરફ પાકિસ્તાન સેનામાં ભૂચાલ જેવી સ્થિતિ છે, આને પદભ્રષ્ટ કરવાની માંગ છે જનરલ મુનીરને. અને એમાં હવે આ સૌથી મોટો ખુલાસો તપાસમાં એ સામે આવી રહ્યો છે કે પહેલગામ આતંકી હુમલો એ પાકિસ્તાની સેનાના ચીફ જનરલ આસિમ મુનીરના ભેજાની પેદાશ છે ને એટલા માટે કે એને પદભ્રષ્ટ કરાય એવી સ્થિતિ બનેલી હતી. ત્યારે પોતાને સમય મળી જાય થોડા માટે થઈને એ માટે આ નાપાક મનસૂબાને અંજામ સુધી પહોંચાડ્યો છે જનરલ મુનીરે. પણ જનરલ મુનીરે હવે અત્યારે ભાગવું પડી રહ્યું છે, બંકરમાં જઈને આશરો લેવો પડી રહ્યો છે, કેમ કે એને ખબર છે કે ભારતીય સેનાને જાણ થઈ ગઈ છે કે પહેલગામનો જે વિધ્વંસક હુમલો હતો, માનવતા પરનો હુમલો હતો, એ આતંકી મુનીરે જ કરાવ્યો છે. બિલકુલ, અને આ સાથે જ બીજા બ્રેકિંગ ન્યૂઝ રિટાયર્ડ બાંગ્લાદેશી જનરલે ભારત વિરુદ્ધ દુસ્સાહસ કર્યું છે અને બાંગ્લાદેશી જનરલ ફઝલુર રહેમાને ઝેર ઓક્યું છે. નોર્થ ઇસ્ટના રાજ્યો પર હુમલો કરવાની શેખી મારી છે અને કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો એ પણ હુમલો કરશે એવી શેખી મારવામાં આવી છે. જ્યાં આખા વિશ્વના અલગ અલગ દેશો ભારતની પડખે ઉભા છે, ત્યાં આ બાંગ્લાદેશ તરફથી નિવેદન આવ્યું છે. ફઝલુર રહેમાને કહ્યું કે ભારત પર હુમલો કરવા માટે ચીનનો સાથ જરૂરી. એટલે પાકિસ્તાન તરફેણમાં નિવેદન આપ્યું છે. વર્ષો સુધી જે ભારતના સહારે મુફદ્દલ જીવે છે એવા બાંગ્લાદેશની અસલિયત છે. અને આ જે આ રિટાયર્ડ જે જનરલ બોલી રહ્યો છે બાંગ્લાદેશી, આવા બીજા ઘણા બધા હશે, બાંગ્લાદેશની સેનામાં પણ હશે. જો કે ભારતીય સેનાએ સ્ટ્રેટેજિક મૂવમેન્ટ કરતા પહેલેથી જ બાંગ્લાદેશ બોર્ડર પર ભારતીય સેના એલર્ટ મોડમાં છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે એણે કહ્યું કે નોર્થ ઇસ્ટના જે 7 રાજ્યો છે એના ઉપર બાંગ્લાદેશે હુમલો કરી દેવો જોઈએ. જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો બાંગ્લાદેશે નોર્થ ઇસ્ટના 7 રાજ્યો પર હુમલો કરી દેવો જોઈએ. અને એમાં એને મદદ કોની લેવાની કહી છે? ચીનની મદદ લેવાની કહી છે. એટલે તમે જુઓ, આ જે બધા એક જ કડઘરાના લોકો છે એ પોતાનો નકાબ ખોલી રહ્યા છે હવે. બિલકુલ, અને બઝર વાગી ગયું છે. બીજા એક મોટા બ્રેકિંગ આપને જણાવી દઈએ કે ડરપોક પાકિસ્તાનનો વધુ એક ડરામણો ચહેરો સામે આવ્યો છે. પાકિસ્તાને ડરમાં પોતાની જ ચેકપોસ્ટ છે બંધ કરી દીધી છે. વાઘા બોર્ડર પર અનેક પાકિસ્તાની નાગરિકો ફસાયા છે. બોર્ડર પર અત્યારે લાચાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, કેમ કે ભારતમાંથી તેમને નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાકિસ્તાનમાં પણ તેમને પ્રવેશવા નથી દેવામાં આવી રહ્યા. જિજ્ઞાસા, ખૂબ જ સમજવા જેવી વાત છે. એક તરફ ભારત સરકારે નિર્ણય લીધો કે હજુ જે પાકિસ્તાની નાગરિકો છે એમની ડેડલાઇન જેમની પૂરી થઈ ગઈ છે, વિઝા રદ થઈ ગયા છે, એ ક્યાંક ફસાયેલા છે, તો હજુ પણ આગળના આદેશ સુધી એ ગમે ત્યારે પાકિસ્તાન પરત જઈ શકે છે. આ ભારતનો ચહેરો છે, માનવતાવાદી ચહેરો. અને બીજી તરફ પાકિસ્તાનની અસલિયત જુઓ, પોતાના જ નાગરિકોને આવવા નથી દઈ રહ્યા. અને પાકિસ્તાનના F-16 હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મેન્ટેનન્સમાં રહેલા F-16 યુદ્ધ માટે હજુ તૈયાર નથી. એક બાજુ પાકિસ્તાન ફાંકા ફોજદારી કરે છે અને યુદ્ધ માટે તૈયાર હોવાની વાત કરે છે, પરંતુ આ જ વાસ્તવિકતા પાકિસ્તાનની છે કે નકામા બનેલા F-16 પાકિસ્તાને ગ્વાદર બંદરે ખસેડવામાં આવ્યા છે. યુએસ તરફથી મેન્ટેનન્સ સપોર્ટ પણ હજુ સુધી પાકિસ્તાનને નથી મળી રહ્યો. એટલે કે એમના જે યુદ્ધના સાધનો છે, હથિયારો છે, એ પણ એક રીતે જોવા જઈએ તો જિજ્ઞાસા F-16 ને છુપાવવા પડી રહ્યા છે, કેમ કે એ યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. એમના જે જહાજો છે, કેમ કે એમાં કોઈ ટેકનિકલ ક્ષતિ છે અને એ ટેકનિકલ ક્ષતિ હજુ સુધી સુધરી નથી, કેમ કે યુએસ તરફથી સપોર્ટ નથી મળી રહ્યો. એટલે પાકિસ્તાન શું કરી રહ્યું છે? ભારતીય સીમાડાથી દૂર એને ખસેડી રહ્યું છે, જેથી કરીને એ જો હુમલો થાય તો એ પોતાનો બચાવ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. ન માત્ર પાકિસ્તાનના F-16 પણ જે F-17 છે એની પણ એવી સ્થિતિ છે. અને વધુ એક બઝર વાગ્યું છે જિજ્ઞાસા. યસ, મહત્વના સમાચાર આગળ એ પણ વાત કરી લઈએ કે જાહેર મંચ પરથી
એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રીએ લલકાર આપ્યો છે, પરંતુ ભારતના આક્રમક પગલાથી જે પ્રકારે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે, ગ્વાદર પોર્ટની સુરક્ષા અત્યારે વધારી દીધી છે. ગ્વાદર પોર્ટ પર 25 જેટલા ફાઇટર જેટ તૈનાત કરી દેવામાં આવ્યા છે. લાહોર, કરાચીમાં ભારતે એરસ્પેસ બંધ કર્યું છે. ભારતના આક્રમક પગલાથી અત્યારે પાકિસ્તાન પણ ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનને હવે એ ડર સતાવી રહ્યો છે કે ભારત ગમે ત્યારે મોટા એક્શન, મોટો હુમલો કરી શકે છે. એક પછી એક કાર્યવાહી જે કરી રહ્યા છે, વિમાનોને દૂર ખસેડી રહ્યા છે. જે પલટન એમની બલોચિસ્તાન બોર્ડર પર હતી એ ભારતીય સીમાની નજીક ખસેડી રહ્યા છે. એટલે અરાજકતાની સ્થિતિ છે, નેશનલ એનાર્કીની સ્થિતિ છે પાકિસ્તાનની અંદર, કેમ કે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે ભારત આતંકનો બદલો ખૂબ જ જડબાતોડ રીતે આપશે. અને કેમ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છૂટ આપી દીધી છે સેનાને, એટલે એમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને બધાની વચ્ચે વધુ એક બઝર, જિજ્ઞાસા. બિલકુલ, વધુ એક મોટા સમાચાર આપના સુધી પહોંચાડી દઈએ કે જાહેર મંચ પરથી આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ આતંકના આકાઓને લલકાર આપી દીધો છે અને કહ્યું છે કે આતંકનો બદલો લેવામાં આવશે. મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે અને જે પ્રકારે કાયરતાપૂર્ણ હુમલો આ આતંકિસ્તાને કર્યો છે એનો જવાબ આપવામાં આવશે. એક એક આતંકીને વીણી વીણીને મારવામાં આવશે. અમિતભાઈ શાહે જાહેર મંચ પરથી કહ્યું છે કે આખી દુનિયા પણ ભારતની સાથે છે. આતંકીઓને બરાબરનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. જેમણે આ હુમલો કર્યો છે તેમને અમે જવાબ આપીને જ રહીશું અને આતંકવાદને જ્યાં સુધી ખતમ નહીં કરીએ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, આતંકવાદ નહીં સાંખી લે અને હવે જડબાતોડ જવાબ આપવામાં આવશે અને તમામ પ્રકારની તૈયારી પણ ભારતે કરી જ લીધી છે. એક બાદ એક મોટા નિર્ણયો અને એક બાદ એક મોટા ડિસિઝન અત્યારે પાકિસ્તાન વિરુદ્ધમાં લેવામાં આવી રહ્યા છે. તમામ મોરચે 360 ડિગ્રીથી અત્યારે પાકિસ્તાનને ઘેરવાની ભારતે તૈયારી કરી લીધી છે. વધુ એક બઝર વાગ્યું છે અને બઝર એટલા માટે વાગ્યું છે કે એક પછી એક અપડેટ સતત આવી રહ્યા છે ભારત વર્સિસ પાકિસ્તાનને લઈને, કેમ કે ચારે તરફથી ભારત છે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. વધુ એક મોટા સમાચાર એ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી સાથે વાતચીત કરી છે. આ એવા સંજોગોમાં વાતચીત કરી છે જ્યારે છેલ્લા 48 કલાકથી લગાતાર દિલ્હીમાં, રાજધાની દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સતત બેઠકો કરી રહ્યા છે, વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી રહ્યા છે, પીએમઓની અંદર બેઠક થઈ રહી છે અને એ બેઠકમાં એનએસએ સાથે પણ ચર્ચા થઈ રહી છે. અને વધુ એકવાર બઝર વાગ્યું છે, જિજ્ઞાસા. બિલકુલ, વધુ એક મોટું બઝર ને સાથે બિગ બ્રેકિંગ ન્યૂઝ આપણે આપી દઈએ કે જ્યાં પાકિસ્તાનમાં સરકારના તખ્તા પલટના એંધાણ જોવા મળી રહ્યા છે. પીએમ શહબાઝ શરીફ અને સેના અત્યારે આમને સામને આવી ગઈ છે. જનરલ પરવેઝ મુશર્રફ જેવું જ સેના અધ્યક્ષ આસિફ મુનીર અત્યારે પ્લાન ઘડી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ સરકારના તખ્તા પલટના એંધાણ જોવા મળી રહ્યા છે. એક તરફ દેશ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી અને જે પ્રકારે ડરના માહોલમાં જીવી રહ્યો છે કે ભારત કોઈ મોટો બદલો, મોટો હુમલો કરી શકે છે અને બધાની વચ્ચે તખ્તા પલટના પણ અત્યારે સમાચાર બિલકુલ જિજ્ઞાસા, જેવી રીતે પરવેઝ મુશર્રફ કરી ચૂક્યા છે, જેવી રીતે આની પહેલા પાકિસ્તાનના ઇતિહાસમાં ઘણીવાર થયું છે કે તખ્તા પલટ થયું હોય. લોકશાહી કહેવા પૂરતી છે પાકિસ્તાનમાં, વારંવાર ત્યાં સેના પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે સત્તા ચલાવે છે. વધુ એકવાર, અને આ તો ભ્રષ્ટાચારી છે, જનરલ આસિફ મુનીર છે તો ભ્રષ્ટાચારી છે અને એ આવું કરે એમાં નવાઈ કોઈ નથી. તખ્તા પલટના એંધાણ થઈ જાય તો એમાં કોઈ નવાઈ નથી. પણ અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે પીએમ શાહબાઝ શરીફ અને પાકિસ્તાની સેનાના જે જનરલ છે એ આમને સામને આવી ગયા છે. બિલકુલ, અને સાથે જ એક મોટા સમાચાર આપને આગળ એ પણ જણાવી દઈશું કેમ કે આજે દિવસભર જે પ્રકારે ભારત એક્શનો લઈ રહી છે, એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે, બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર આપને આપી દઈએ કે જ્યાં પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી માટે ભારત તૈયાર છે. જવાબી કાર્યવાહીની તૈયારી વચ્ચે સેનાનો નવો વિડીયો પણ સામે આવ્યો છે. ભારતીય સેના અત્યારે 86મા આર્મ્સ ડેની ઉજવણી કરી રહી છે. મહત્વનું છે, એક તરફ ભારત પાસે જે પ્રકારે અત્યાધુનિક ટેકનોલોજી સાથેના હથિયારો છે અને હવે જવાબ આપવા માટે ભારત હવે તૈયાર છે. અને જે પ્રકારે આપણે આજ મુદ્દે ચર્ચા પણ કરવાની છે. ગેસ્ટ પેનલમાં પણ આપણી સાથે પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટ અને ડિફેન્સ એક્સપર્ટ આશિષ ભટ્ટ જોડાઈ ગયા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જે પ્રકારે સૌથી પહેલા આશિષભાઈને પૂછીએ કે એક બાદ એક ભારતે નિર્ણયો લીધા છે. ડિપ્લોમેટિક સ્ટ્રાઇક હોય, ડિજિટલ સ્ટ્રાઇક હોય અને જે પ્રકારે વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે, લોકોમાં આક્રોશ છે અને એ આશા છે કે આ વખતે આપણે જવાબ આપવાનો છે. જાહેર મંચ પરથી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ કહી દીધું છે અને તૈયારીઓ પણ સેના પણ સજ્જ છે. હવે કેટલી વાર છે આ આતંકનો ખાત્મો કરવા માટે? જય હિન્દ.
માહોલ તમે એકદમ ગરમ કરી દીધો છે, બહુ જ સરસ બોલી રહ્યા છો. ધ પોઈન્ટ હિયર ઇઝ વોર આપણને ખબર છે કે આમને સામનેની છે અને ઇન્ડિયા ઇઝ એટ અ વેરી હાયર લેવલ. પણ વોર કરતા પહેલા અમુક વસ્તુઓ છે જે હંમેશા ધ્યાન રાખવી પડતી હોય છે, પ્લાનિંગ, પ્રિસિઝન એન્ડ રાઇટ એક્શન એટ રાઇટ ટાઈમ. અને આપણા ડિફેન્સ ફોર્સિસ આના માટે ખૂબ જ તૈયાર છે. સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે વોર લડીએ ત્યારે બે ફ્રન્ટ પર લડાતી હોય છે, સિવિલ ફ્રન્ટ અને ડિફેન્સ ફ્રન્ટ. જ્યારે આપણે વોર લડીશું આપણી સેના તો એ કાર્યમાં લડવા માટે બિઝી હશે, પણ બાકીનું જે બધું ઇન્ટરનેશનલ પ્રેશર્સને જે બધું સંભાળવાનું છે તે આપણી ગવર્મેન્ટે સંભાળવું પડશે. અને તમે જોઈ રહ્યા છો કે છેલ્લા અમુક દિવસથી કન્ટિન્યુઅસ આપણી ગવર્મેન્ટ આનામાં ટ્રાય કરી રહી છે. ઓલમોસ્ટ દુનિયાના દરેક દેશને ભારત તરફથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને તેમની સિમ્પથી ભારતની સાથે છે. સૌથી મોટી વાત છે કે ઇવન અફઘાનિસ્તાન કે જ્યાં તાલિબાનનું શાસન છે એ લોકોએ બી કીધું છે કે ભાઈ આ હુમલોને અમે વખોડીએ છીએ. You see the amount of diplomacy India is taking too. ઠીક છે. As far as the war is concerned, આપણે તૈયાર છીએ. અત્યારે એક એક કડી જોડાઈ રહી છે. બહુ ડિટેલમાં હું જઈ શકું એવું નથી, પણ ઘણા બધા એવા ઇન્ફોર્મેશન છે જે તમારી પાસે પણ આવતા હશે અથવા તો અમુક લોકો વાત કરી રહ્યા છે. એક એક વસ્તુ અત્યારે જોડાઈ રહી છે, ટાર્ગેટ આઈડેન્ટિફાઈ થઈ રહ્યા છે. મેઇન પ્લાનિંગ કેવું કરવું પડે કે ભાઈ ક્યાં કઈ રીતે અટેક કરવું. અલગ અલગ લોન્ચિંગ પેડ્સ છે. કોઈ લોન્ચિંગ પેડ પર લેટસ છે 10 આતંકવાદી છે, કોઈ પર 100 છે, કોઈ પર 50 છે. તો ક્યાં કઈ રીતે અને ક્યાં કેવી રીતે અટેક કરવો તે પ્લાનિંગ ખૂબ જરૂરી છે. રાઈટ ટાઈમ પર પ્લાન કરીશું તો આપણે મેક્સિમમ ડેમેજ કરીશું, અને મેક્સિમમ ડેમેજ કરીશું તો એટલું જ પાકિસ્તાન પછી ભવિષ્યમાં આવી હિંમત કરવાની ફરી વિચારશે નહીં. છેલ્લા 10 વર્ષમાં જે રીતે ગવર્મેન્ટનો જે એનો રિસ્પોન્સ છે જે રીતે બદલાયેલો છે, દરેક વખતે જ્યારે એમણે અટેક કર્યો છે આપણે રિટાલિએટ કર્યું છે. આ વખતે પણ અટેક કર્યો છે તો છોડવામાં નહીં આવે. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કીધું છે, આજે હોમ મિનિસ્ટર સાહેબે કીધું છે, અને એમણે એકદમ ખૂબ જ ફર્મ રીતે કહ્યું છે કે અમે એક જણને પકડીને, જે આમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, ઇનડાયરેક્ટ વર્ડ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આ પોસિબલ નથી કે લોકલ સપોર્ટ વગર આ વસ્તુ થઈ શકે. તો એવો કોણ છે જે અંદરથી આમાં ઘૂસેલો છે, પહેલા એને સાફ કરવા ખૂબ જરૂરી છે. એ એકવાર સાફ થશે પછી ફેસ ટુ ફેસ લડાઈમાં તો કોઈ બહુ વાંધો આવે એવો છે નહીં. વી કેન કમ ટુ અ કન્ક્લુઝન વિધિન 3 to 5 days. તો વી આર રેડી બટ વી આર વેઇટિંગ ફોર ધ રાઇટ ટાઈમ. અને એ રાઇટ ટાઈમ ક્યારે આવશે તે બધાને ખબર પડી જશે જ્યારે એ ગર્જના સાથે ભારત આની પર અટકે. ઓકે, ચલો હવે આજના દિવસના જે અમે હમણાં એક સાથે 15 મોટા અપડેટ બતાવ્યા, એ 15 અપડેટમાંથી એક મુદ્દા પર મને સૌથી પહેલા ચર્ચા કરવી છે, અને એ છે આ જે રિટાયર્ડ બાંગ્લાદેશી જનરલ છે એનું એક નિવેદન જે અત્યારે ખૂબ વાયરલ છે. ઘણા બધા મીડિયા હાઉસે આ ન્યૂઝને કવર કર્યા છે કે જે ફઝલુર રહેમાન છે, રિટાયર્ડ બાંગ્લાદેશી જનરલ, એણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે અત્યારની સ્થિતિમાં તો આપણે ચીનની મદદ લઈને જે નોર્થ ઇસ્ટના 7 રાજ્યો છે એના પર હુમલો કરી દેવો જોઈએ. આસ્તીનનો સાપ સાબિત થઈ રહ્યું છે બાંગ્લાદેશ. મનનજી, આપને મારે આ સવાલ પૂછવો. મુફદ્દલજી, બહુ સાચી વાત છે. બાંગ્લાદેશ આસ્તીનો સાપ સાબિત થઈ રહ્યું છે, આજની વાત નથી. જ્યારે બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયો એની પહેલાં પણ બાંગ્લાદેશે કોમી રમખાણો જોયા છે, હિન્દુઓ પર અત્યાચારો થયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારની સરકારો ભારત તરફેણમાં હોવાને લીધે એ રમખાણો પર કાબૂ કરી લેવામાં આવ્યો અને હિન્દુઓને સેફગાર્ડ ગવર્મેન્ટે કર્યા હતા. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એમાં એમ કહેવાય છે કે અમેરિકાએ આ તખ્તા પલટ કરાવ્યો અને પહેલાં સેનાને સત્તા સોંપી, પછી સેનાએ હાથ ખંખેરી, એટલે એડમિનિસ્ટ્રેટરના હાથમાં સત્તા ગઈ છે. પણ બાંગ્લાદેશની અંદર કટ્ટરપંથનું વધવું એ કોઈ સરપ્રાઇઝ નથી. 1971ના યુદ્ધમાં ભારતના તે સમયે જે ચીફ ઓફ સ્ટાફ હતા ઈસ્ટર્ન કમાન્ડના, જનરલ JFR જેકબ, એમણે એમનું એક પુસ્તક લખ્યું છે સરેન્ડર એટ ડેકા, એટલે ઢાકામાં સરેન્ડર. એ જ્યારે 93,000 પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું, એ પુસ્તકમાં એમણે લખ્યું હતું કે ભારતે જ્યારે બાંગ્લાદેશને આઝાદી આપી ત્યારે બાંગ્લાદેશનો સંચાર, બાંગ્લાદેશની સૈન્ય એટલે બાંગ્લાદેશનું લશ્કર એટલે કે એની સુરક્ષા, આ ક્રિટિકલ બાબતો પોતાના હાથમાં રાખવાની જરૂર હતી, જે ભારતે નથી રાખી. જુઓ, તમે કોઈ દેશને આઝાદ કરવા માટે આપણે સેના મોકલીએ, આપણા દેશના સૈનિકો ખુવાર થાય ને દેશને આઝાદી અપાવે અને પછી ત્યાંથી હાથ ખંખેરીને આવી જઈએ ને, એમ ના થાય. ભારતે સૈન્ય એક્શન કર્યા બાદ આ બધું પોતાના હાથમાં રાખ્યું હોત તો બાંગ્લાદેશ આજની જેમ કટ્ટરપંથીઓના હાથમાં ન જાત. અને ઈસ્ટ અને વેસ્ટ બંગાળના 2 ટુકડા થયા, અંગ્રેજોએ કર્યા એવું કહેવાય છે, પણ ત્યારે પણ એ ત્યાંના મુસ્લિમો દે વોન્ટેડ ઇટ.
અને પછી જ્યારે એ લોકો આઝાદ બન્યું ને ઈસ્ટ પાકિસ્તાન બન્યું ને ત્યારે એમને સમજાયું કે આ પંજાબીઓ અમને સુખે જીવવા નહીં દે, એટલે પાછી ભારતની મદદ માગી અને ભારતની મદદ વડે આપણે એમને ટ્રેન કર્યા, મુક્તિબાઈને ટ્રેન કરી અને આપણી સેનાના સેંકડો હજારો સૈનિકો, 2,000થી વધુ સૈનિકોની કુરબાનીઓ, બલિદાનો લીધે એ દેશ બન્યો છે. ને આજે આપણને જ ફૂફાડા મારે છે કે ચિકન નેકને અમે કાપી નાખશું, એક તરફથી ચીન આક્રમણ કરશે ને એક તરફથી બાંગ્લાદેશ. એમ એટલે ભારત અમને ક્યાં ચૂણિયા પહેન રખીએ? બાંગ્લાદેશ શું સમજે છે? અને ખરેખર જો બાંગ્લાદેશ સેજે છબકલું કરે તો પાકિસ્તાન તો ચાલો ન્યુક્લિયર સ્ટેટ છે ને ભારત બે વાર વિચારે છે, પણ બાંગ્લાદેશે એ સમજવું જોઈએ કે ભારતીય સેનાને નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લી છૂટ આપી છે. ઓકે. તે ખુલ્લી છૂટનો અર્થ કેવળ પાકિસ્તાન માટે નથી, બાંગ્લાદેશને પણ આપણે દેખાડી દેશું. ઓકે આશીષજી, તમારો ટેક પણ એની ઉપર મારે પૂછવો છે કે આ રીતે બાંગ્લાદેશ કે જેની કોઈ સૈન્ય ક્ષમતા પણ નથી, એ આવી રીતે ફૂંફાડા મારવાની કોશિશ કરે છે, એટલે કરંટ આપવાની ત્યાં પણ જરૂર છે. હું આને કોઈ થ્રેટનિંગ સ્ટેટમેન્ટ નથી જોતો, હું આને એઝ અ રિલિજિયસ સ્ટેટમેન્ટ જોઉં છું. બિકોઝ જે રીતે હુમલો થયો અને અત્યારે જે રીતનો માહોલ છે અને જે ઇસ્લામિક કટ્ટરવાદ છે, છેલ્લા 1 વર્ષમાં જે બાંગ્લાદેશમાં ચેન્જીસ આવ્યા છે, એન્ડ ઇટ ઇઝ મોર ઓફ એન ઇસ્લામિક પોઈન્ટ. તમે જોયું છે કે હિન્દુઓના મંદિરો તોડ્યા, હિન્દુઓને માર્યા, એમની સાથે જે બી અત્યાચારો થયા. હવે આમને એવું લાગી રહ્યું છે કે આ અટેક થયા પછી જે અગેન આઈ એમ ટેલિંગ યુ કે આ દે વેર ટ્રાઇંગ કે ઇન્ડિયાની અંદર એક હિન્દુ મુસ્લિમનું મોટું એક ડિવિઝન થઈ જાય, એક ગેપ આવી જાય, જેમાં એ સક્સેસફુલ રહ્યા નહીં. હવે એને સક્સેસફુલ કરવા માટે એ લોકોએ આ રિટાયર્ડ માણસનો જેનું કોઈ કશું છે જ નહીં, કે પોતે માણ ઓક્સિજન પર જીવી રહ્યો છે, એનો હવે સહારો લેવાની વાત કરી રહ્યા છે. કારણ કે સુધરશે નહીં પાકિસ્તાન, એમને પ્રોબ્લેમ છે. અને બાંગ્લાદેશમાં આ ભાઈને ખબર પડવી જોઈએ કે યાર આપણે કશું જ નથી, આપણું આજે અસ્તિત્વ છે એ ભારતના લીધે છે. ભારત ના હોત તો આ જ પાકિસ્તાનીઓએ બાંગ્લાદેશને ખતમ કરી નાખ્યો હોત. બાંગ્લાદેશ અગર આજે જીવતું છે તો ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ ઇન્ડિયા, અને એને બાંગ્લાદેશને પાકિસ્તાનથી બચાવવાવાળા હિન્દુસ્તાનીઓ છે. રાઈટ? તો આનું જે સ્ટેટમેન્ટ છે ઇટ ઇઝ મોર ઓફ અ રિલિજિયસ સ્ટેટમેન્ટ. એક જાતે ફરી એ વસ્તુને ઉકાળવાની કોશિશ કરી રહ્યું છે, પણ આઈ એમ શ્યોર કે આ વસ્તુમાં એ સક્સેસફુલ નહીં જાય. આમાં કોઈ થઈ નહીં શકે. અને ઇટ ઇઝ નોટ ઇઝી. તમે એમ કહો છો કે ભાઈ અમે આ 7 સ્ટેટ ઉપર હુમલો કરીશું. પાકિસ્તાનની ઇકોનોમી અને બાંગ્લાદેશની ઇકોનોમી તમે કમ્પેર કરશો, ચલો પાકિસ્તાન પાસે તો બી થોડાક પૈસા છે, બાંગ્લાદેશની ઇકોનોમી ક્યાં છે? કેન દે અફોર્ડ અ વોર? ઇન્ડિયા હમણાં ચાલુ કરશે મારવાનું. 4 એરક્રાફ્ટ છે ત્યાં, એ બોર્ડર ઉપર તમે લગાવી દો, 4 સુખોઈ લગાવી દો, 4 રાફેલ લગાવી દો અને 4 મિરાજ લગાવી દો. બરાબર છે? એક સ્ટાર્ટ કરો કે ચલો તમને એક નાઇટ આપી, આઈડેન્ટિફાય ધ ટાર્ગેટ. ટાર્ગેટ આઈડેન્ટિફાય કરતા કેટલી વાર લાગશે? એન્ડ વોટ ઇઝ ધ એર ડિફેન્સ સિસ્ટમ? મારે ગ્રાઉન્ડ પર જવાની જરૂર જ નથી. હું ખાલી એકદમ બહુ સિલેક્ટેડ પ્લેસીસ ઉપર ઢમ 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 મારવાનું ચાલુ કરીશ. બાંગ્લાદેશ કાલે સવારે ત્યાં ગાડીના કોઈ ઇલેક્ટ્રિસિટી વધશે, ના એમનું કોઈ સિસ્ટમ વધશે, ના એમનું કોમ્યુનિકેશન સિસ્ટમ વધશે. તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ એ જો ઇન્ટરફિયર કરવાની કોશિશ કરશે તો કદાચ પાકિસ્તાનનું તો થશે ત્યારે થશે, પણ બાંગ્લાદેશનું પહેલા પેલો નીકળી જશે, કારસો નીકળી જશે એનો. ઓકે, ચલો હવે છે ને સ્ટ્રેટેજિક જે સ્ટ્રાઇક થઈ રહી છે, ભારતનો આ હુમલો શરૂ થઈ ગયો છે એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે એક પછી એક જે સ્ટ્રેટેજિક ડિસિઝન લીધા છે અને એ ડિસિઝનની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા સિંધુની જળસંધિ રોકી, સૌથી પહેલો આ નિર્ણય. વ્યાપાર તો બંધ કરી દીધો હતો, બોર્ડર પણ બંધ કરી, આ બીજો નિર્ણય. પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી દીધું, ત્રીજો નિર્ણય. અને આ સિવાય અત્યારે જે 2 નિર્ણય જે ચર્ચામાં છે કે જે લેવાની તૈયારી છે, ભારત એ તૈયારી કરી રહ્યું છે. એક તો શિપિંગ લાઇન, જે પાકિસ્તાનના જહાજો છે ભારતના કોઈ પોર્ટ સુધી આવી ના શકે એ રીતે એને રોકી દેવા, અને પોસ્ટલ સર્વિસ પણ બંધ કરવાની. એટલે એક ચોક કરવાની વાત છે અને એની અસર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે પાકિસ્તાનમાં. આશીષજી, કરેક્ટ. તમે જો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો જે બિઝનેસ હતો મોટાભાગનો, એમાં ઇન્ડિયા વોઝ એક્સપોર્ટિંગ અ લોટ ઓફ થિંગ ટુ પાકિસ્તાન. ઇન્ડિયા ત્યાંથી કશું લેતું નહોતું. અને જ્યારે આ એમણે બંધ કર્યું છે ને, તો મેં પહેલાં પણ એકવાર કહેલું હતું કે અમેરિકાએ જે રીતે રશિયાને તોડ્યું વિધાઉટ ફાયરિંગ અ સિંગલ બુલેટ, ઇકોનોમિકલી રશિયાને અને ડિપ્લોમેટિકલી રશિયાને ખતમ કરી નાખ્યું ને એની અંદરથી 4, 5, 6 કન્ટ્રી આજે પેદા થઈ ગયા છે. એ જ રીતે કન્ડિશન અત્યારે ઇન્ડિયા જઈ રહ્યું છે. ઇટ ઇઝ અ વેરી વેરી સ્ટ્રેટેજિક મૂવ. બરાબર? તમે ત્યાંની ઇકોનોમી તોડશો એટલે શું થશે? ત્યાં ગૃહ યુદ્ધ થશે. લોકો પાસે પૈસા નથી, ખાવાનું નથી, પાણી નથી. રાઈટ? તમે જો ઘણા બધા તો અત્યારે પાકિસ્તાનની મીમ્સ બનાવવામાં બિઝી છે, પણ એકચ્યુઅલ જે સિચ્યુએશન છે એ લોકોને એની સિન્સિયરિટી ખબર નથી પડી રહી. એ સવાર ક્યારે પડશે? ડાઉન ધ લાઈન 1 મહિનો, 2 મહિના, 3 મહિના. 3 મહિના પછી જો આવું ને આવું રહ્યું તો પાકિસ્તાન, બીજી વસ્તુ, પાકિસ્તાન મેક્સિમમ જે ફાર્માસ્યુટિકલ ઇમ્પોર્ટ કરે છે તે ઇન્ડિયામાંથી કરે છે. બિકોઝ ઇન્ડિયાની દવાઓ એમને કમ્પેરેટિવલી સસ્તી પડે છે અને ક્વોલિટી બહુ સારી હોય છે.
દે ડોન્ટ હેવ એની રિસોર્સિસ ઓર રો મટીરિયલ ટુ પ્રિપેર ધેર મેડિસિન્સ. ત્યાંના લોકો મેક્સિમમ લોકો ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયા આવે છે. રાઈટ, એ બધું જ્યારે બંધ થશે તો થશે શું? ગૃહયુદ્ધ ત્યાં થશે. અને વી નો કે એને 3-4 પાર્ટમાં અત્યારે ઓલરેડી ઝઘડો ચાલી રહ્યો છે. એક બાજુ પંજાબ છે, એક બાજુ સિંધ છે, એક બાજુ બલોચ છે. પંજાબમાં ઓલરેડી પ્રોબ્લેમ છે, બલુચિસ્તાન સળગેલું જ છે. ત્યાંની જે 48% પોપ્યુલેશન છે ઓર 48% પીપલ જે પંજાબીઓ છે, દે આર ઓલ્સો નોટ હેપી, કારણ કે એમને લાગે છે કે મારી સાથે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ બાજુ બલોચિસ્તાન વાળાઓ તો મારવા પર તૂટેલા જ છે. ઇવન આખી એમની ટ્રેન હાઈજેક કરી દીધેલી વિથ ધેર. એટલે બહુ સારી જગ્યાએ રહેલું છે. પાકિસ્તાન હજુ બી સમજી નથી રહ્યું. જે લોકો સમજે છે એને બહુ, જો એનો જનરલ છે ને ગાંડો નથી, એ પાકિસ્તાની જનતાને ધંધે લગાડી દીધી કે અમે આમ કરીશું, અમે તેમ કરીશું, ઢીકણી કરીશું, ફલાણી કરીશું, અને ધીરે ધીરે પોતાની ફેમિલીને શિફ્ટ કરી દીધી. એ જ રીતે લિમિટેડ એના જે સિલેક્ટેડ મિલિટરી ઓફિસર્સ છે, હાઈ રેન્કિંગ ઓફિસર્સ, તે બધાએ પોતાની ફેમિલી શિફ્ટ કરી દીધી. ઓકે, કારણ કે ક્યાંય ને ક્યાંય એમને ખબર છે કે ભાઈ આનો જે એન્ડ ઓફ ધ ડે જે રિઝલ્ટ આવશે ને, દેટ રિઝલ્ટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ હેન્ડલ. તો હવે આ જે સ્ટ્રેટેજિક ડિસિઝનની વાત આપણે કરી રહ્યા છીએ, 6 એવા નિર્ણય લીધા છે. આ જે નિર્ણય છે એમાં પાણીદાર પ્રહાર ભારતનો, કે જેના પર સતત બેઠકો મળી રહી છે. 4થી બેઠક અત્યારે થવા જઈ રહી છે, જે સિંધુ જળસંધિ રોકી છે એના ઉપર. એ સિવાય એર સ્પેસ બંધ કરી દીધું છે, સરહદ બંધ કરી દીધી છે, જે અટારી વાઘા બોર્ડર છે એ બંધ કરી દીધી છે. શિપિંગ પર જે સપાટો હું વાત કરી રહ્યો છું કે એના જે જહાજો, જે કાર્ગો શિપ છે એ આવી ન શકે. વેપાર તો બંધ કરી દીધો છે, વિઝા ઉપર પણ રોક લગાવી દીધી છે, અને પોસ્ટલ સર્વિસ પણ બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. એટલે આ જે 6 સ્ટ્રેટેજિક ડિસિઝન છે, મનનજી, આપ આ એક પછી એક લેવાયેલા ડિસિઝનને કઈ રીતે જુઓ? પાકિસ્તાનને ફર્સ્ટ્રેટ કરવાની વાત છે, પાકિસ્તાનને સતત પ્રેશરમાં રાખવાની વાત છે. ભારતીય રાજકારણને ઓછું આંકવાની ભૂલ ના કરશો સાહેબ. ભારતમાં રાજકારણનો ઇતિહાસ તો સેંકડો વર્ષો જૂનો છે. આજે ભારતના રાજકારણથી પાકિસ્તાન ત્રસ્ત છે. પાકિસ્તાનના અંટસંટ એની બીજી ISPRની પ્રેસ કોન્ફરન્સ જુઓ, કે પછી એમના નેતાઓના એક પછી એક આવી રહેલા નિવેદનો જુઓ. હદ તો ત્યાં સુધી થઈ ગઈ કે આપને ગભરાના નહીં. ઇમરાન ખાન જેલમાં બેઠા છે, ત્યાંથી એની પાસે ટ્વિટર પર સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું કે અમે પાકિસ્તાની સેનાની સાથે છીએ. બેનઝીર ભુટ્ટોની દીકરી મરિયમ ભુટ્ટોએ સ્ટેટમેન્ટ આજે રિલીઝ કર્યું છે કે આવા સમયે બધાએ એક થવાની જરૂર છે અને આપણે સેનાની સાથે છીએ. એટલે આ બધાને પ્રેશર કરાવીને પરાણે સ્ટેટમેન્ટ્સ રિલીઝ કરાવી રહ્યા છે. બીજી તરફ એના જ મિનિસ્ટરો, એના સેનાના લોકો, એ બધા સેનાના લોકો ભાગી રહ્યા છે, રિઝાઇન્સ થઈ રહી છે. વળી એનો આસિમ મુનીર ક્યાં છુપાઈ ગયો છે કોઈને ખબર નથી. એના કે છે ને, પૂર આવવાનું હોય, ધરતીકંપ આવવાનો હોય ત્યારે ઉંદરો જે છે એ જગ્યા છોડીને ભાગવા માંડે. એટલે અફરાતફરીનો માહોલ છે પાકિસ્તાનની અંદર. ભારત કેવું છે કે જુઓ, કેવળ ડિસિઝન્સ નહીં પણ ડિસિઝન્સ માટે થતી મિટિંગો. પહેલાં કેવું હતું કે આપણે આની પહેલાંના યુદ્ધોની વાત કરીએ તો આટલું બધું મીડિયા નહોતું, આટલું લાઈવ વાતાવરણ નહોતું. 1971ના યુદ્ધમાં જે મિટિંગો, CCSની બેઠકો, કે જે બેઠકો કેબિનેટની થઈ હશે, કે પછી રક્ષામંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી સાથે જે સૈન્ય પ્રમુખોની બેઠકો થઈ હશે, એ તો બધી ટોપ સિક્રેટ બેઠકો થતી હતી. હવે તો CCSની બેઠક તો ઓન કેમેરા થાય છે. સૈન્ય પ્રમુખો સાથે પ્રધાનમંત્રીશ્રીની બેઠક ઓન કેમેરા છે, પણ ખાલી સાઉન્ડ મ્યુટ છે. એટલે આટલા મોટા ડિસિઝન જ્યારે દેશનો પ્રધાનમંત્રી લઈ રહ્યા હોય અને એ લાઈવ ટેલિકાસ્ટ એ મિટિંગનું થાય, ત્યારે દુશ્મન દેશ ઉપરનું પ્રેશર તો વિચારો. ગજબનું પ્રેશર એ લોકો ઉપર છે અત્યારે. એટલા બધા એક મીટિંગ, એક વિઝ્યુઅલ જે આપણે ત્યાંથી જાય છે ને, ધીઝ ઓલ આર મેકિંગ એન ઇમ્પેક્ટ. એટલે ડિસિઝન્સની ઇમ્પેક્ટ તો આવે જ છે. અત્યારે આપણે જોયું કે નદીઓમાં પાણી સુકાવા માંડ્યું છે, આપણે ડેમના દરવાજા બંધ કર્યા છે. એટલે પાકિસ્તાન ઉપર એક પછી એક સ્ટેપ્સની ઇફેક્ટ આવે છે. અને સાથે સાથે આ મિટિંગો, આજે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે કે ભાઈ ભારત શું પ્રેશર, ભારત કઈ રીતે મિટિંગો થઈ રહી છે, કઈ રીતે સૈન્યના પ્રમુખને આદેશ આપવામાં આવી રહ્યા છે. આ બધી બાબતો પાકિસ્તાની સેનાને ગભરાવી રહી છે, તેમને ફફડાવી રહી છે. અને કંઈક ને કંઈક દુશ્મન જ્યારે પ્રેશરમાં આવે ને, ત્યારે એ કંઈક ખોટું કરવા, કંઈક ખોટું ડગલું ભરે ને, એનું એક ખોટું ડગલું, એની એક ભૂલ ભારતને બહુ મોટો આગળ જતા સ્ટ્રેટેજિક વિજય અપાવી શકે. બિલકુલ. અને આ બધાની વચ્ચે જે વોર વેસ્ટેજ રિઝર્વ જે આજે ચર્ચામાં આવ્યું છે, કેમ કે એક અહેવાલ સામે આવ્યો છે કે પાકિસ્તાન જો યુદ્ધમાં ઉતરે તો ડાયરેક્ટ એક્શન વોરમાં પાકિસ્તાન પાસે
માત્ર 6 દિવસ સુધી ટકી શકાય એટલું રિઝર્વ બાકી છે. 6 દિવસ માત્ર. અને આ સ્થિતિ કેમ, આવી સ્થિતિ કેમ થઈ પાકિસ્તાનની? કેમ કે પાકિસ્તાન તો પાકિસ્તાનમાં શું છે, સેનાનું પ્રભુત્વ વધારે છે. પાકિસ્તાનમાં ઘણી વાર, હમણાં જ આપણે વાત કરી કે તખ્તા પલટના પણ સમાચાર આવી ગયા છે, તખ્તા પલટના પણ એંધાણ ત્યાં ચર્ચાવા લાગ્યા છે. એ પાકિસ્તાનની અંદર શસ્ત્રાગાર ખાલી કેવી રીતે હોઈ શકે? તો ભાઈ અહેવાલ એવો આવ્યો કે યુક્રેનને જરૂર હતી તો પાકિસ્તાને પોતાની તિજોરી જે ખાલી થઈ રહી હતી એ ભરવા માટે થઈને પોતાના જે રિઝર્વ હતું એને સપ્લાય કરી દીધો. એટલે અત્યારે 6 દિવસ સુધી લડી શકે એટલું રિઝર્વ છે. આશીષજી, માત્ર 6 દિવસની આ મર્યાદા, આ જે પાકિસ્તાનના જે બધા ખેરખાઓ છે, જેને આપણે હમણાં નામ પણ લીધા, કે જે બધા જાહેરમાં આવીને નિવેદનબાજી કરે છે, એમને આ સ્ટ્રેટેજિક ઇન્ફો આપતી નહીં હોય સેના? પાકિસ્તાની જે સેના છે ને એ ત્યાંનું સૌથી મોટું વેપાર છે. જેટલી ત્યાંની મોટી મોટી કંપનીઓ છે તમે સર્ચ કરજો, ભલે દૂધ વેચે છે કે બ્રેડ વેચે છે કે બીજી કોઈ વસ્તુ વેચે છે, એ મોટા ભાગની બધી કંપનીઓ ત્યાંની આર્મી ચલાવે છે. અને એના મોટા મોટા જે બી એના જે આલા અધિકારીઓ છે તે લોકો પાસે તમને એક જ મિનિટ ખાલી રોકી દઈશ. જે આસિમ મુનીર વાળા જે સમાચાર મેં હમણાં જ દેખાડ્યા છે કે આસિમ મુનીર જેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે, એ જ સમાચારમાં અમે એ વાત દર્શાવી જે તમે હમણાં કહી રહ્યા છો કે આસિમ મુનીર ડેરીમાં ફંડિંગ કરતો હતો પાકિસ્તાનમાં, અને ત્યાંના બેન્કિંગ સિસ્ટમની અંદર એનું ફંડિંગ હતું. કેમ કે $8 લાખ ભ્રષ્ટાચાર કર્યો છે આસિમ મુનીરે, અને ભ્રષ્ટાચારના કારણે જ પાકિસ્તાનની સેનામાં રઘવાટ ઉભો થયો છે, પદભ્રષ્ટ કરવાની માંગ ઉભી થઈ છે. $8 લાખ બિનહિસાબી સંપત્તિ, હવે જે હિસાબી છે તો અલગ છે, બિનહિસાબી સંપત્તિ મુનીર પાસે મળી છે, અને તમે જેમ કહી રહ્યા છો એમ ડેરીમાં એનું ફંડિંગ મળી આવ્યું છે. હા, એટલે એ હું તમને કહી રહ્યો છું. તો બેઝિકલી એનું જે ફંડિંગ છે ને એ બધું આ લોકો ચલાવી રહ્યા છે, અને એ જાય છે ક્યાં? એ લોકો આવી રીતે ભ્રષ્ટાચાર કરી અને પોતાના પર્સનલ ગેઇનમાં આ બધા પૈસા ટ્રાન્સફર કરે છે. તમે જો મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાનના લોકોનું ક્યાં તો યુરોપમાં છે, ક્યાં તો ઇંગ્લેન્ડમાં છે, ક્યાં તો યુએસએમાં છે. એના જે અધિકારીઓ છે એમના બધાના છોકરાઓ, એમની ફેમિલી છે, બધા ત્યાં જ રહે છે. એ લોકો અહીંયા રહેતા બી નથી મોટાભાગના બધા. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. એટલે પાકિસ્તાનનું રિઝર્વ ઘટવું. બીજી વસ્તુ, તમારું રિઝર્વ ક્યારે આવે? તમારી ઇકોનોમીથી બને છે. યુ સી ઇન્ડિયાની પાસે અત્યારે જે ફોરેક્સ રિઝર્વ એ કહેવાય, 2-3 જાતના રિઝર્વ હોય, એક ફોરેક્સ રિઝર્વ, એક ગોલ્ડ રિઝર્વ, એક પેટ્રોલિયમ રિઝર્વ. તો લાઈક ઇન્ડિયાનું ફોરેક્સ રિઝર્વ ઇઝ સમવેર અરાઉન્ડ $800 બિલિયન, એનું ગોલ્ડ રિઝર્વ ઇઝ સમવેર અરાઉન્ડ $70-80 બિલિયન, રાઈટ? તો આ બધી વસ્તુઓ જે છે, એક ઇન્ડિયા એઝ એન ઇકોનોમી ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ, અને એ ખબર પડે છે. વેપારી પ્રમાણે આપણે કામ કરી રહ્યા છે. પણ પાકિસ્તાનમાં કેવું છે, ભાઈ મારું બનાવવું જોઈએ, બાકી આનું જે થવું હોય થાય. અને આજની વાત નથી, વર્ષોથી પાકિસ્તાનમાં આ પ્રોબ્લેમ રહેલો છે. ત્યાં જે કહેવા માટે તો અમે અમારા દેશના બહુ દેશભક્ત છીએ, બટ એકચ્યુઅલી દે આર નોટ દેશભક્ત. એ બધા ખાવ ભક્ત છે. સ્પેસિફિકલી ત્યાંની આર્મી, અને દરેક વાતમાં સહેજ પણ કંઈ ઉપર નીચે થાય એટલે ત્યાંની આર્મી, અગેન એઝ આઈ એમ સેલિંગ, કે જ્યારે ઇન્ડિયાની વાત આવે તો ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇન્ડિયા, પાકિસ્તાન ઇઝ એન ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન. તો એ લોકો ઇમિડિયેટલી ટેક ઓવર કરી લે છે કન્ટ્રીને, જેથી પાકિસ્તાનના લોકોમાં કે એના જે મિલિટરીમાં જે બી ભ્રષ્ટાચારો એ કોઈની ધ્યાનમાં આવે નહીં, અને બધું છુપાઈ અને બસ ઉપર એવરીથિંગ ઇઝ ગુડ, પણ અંદર આખું બધી સિસ્ટમ એમની ખોખલી થયેલી. અને આ જ મેઇન રીઝન છે કે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે તમે જો સી ધ રૂપી ડિફરન્સ, ભારતનો ₹1 અને પાકિસ્તાનના લાઈક તમે ડોલર સાથે કમ્પેર કરશો તો બહુ ફરક પડે છે. આઈ ગિવ યુ એન એક્ઝામ્પલ. આઈ વોઝ પોસ્ટેડ એટ યુનાઇટેડ નેશન્સ. ત્યાં આગળ ત્યાં પાકિસ્તાનના બી અમુક લોકો આવેલા હતા. વી હેવ અ ટાઈમ, રાઈટ? તો જે યુનાઇટેડ નેશન્સમાં જ્યારે તમે કામ કરો તો યુએન તરફથી તમને પીસ કીપિંગ કરવા માટે અમુક એક ફંડિંગ આપતા હોય લોકો, કે ભાઈ તમે સેવા કરી રહ્યા છો તો તમને મહેનતાણું આપીએ. તો જે મહેનતાણું ભારતીય સૈન્યને મળતું હતું અને જે મહેનતાણું પાકિસ્તાની સૈન્યને મળતું હતું, સપોઝ $100 મળતા હતા, મને $100 મળતા હતા ફોર એક્ઝામ્પલ, પાકિસ્તાનને બી એ લોકો પર એક પીસ કીપર $100 આપતા હતા. તો ઇન્ડિયાના જે લોકો, ઇન્ડિયાની ગવર્મેન્ટ જે બી ફંડિંગ આવતું હતું ને સીધું પોતાના મિલિટરી વાળાઓને, પોતાના સૈનિકોને ટ્રાન્સફર કરતું હતું. સપોઝ $100 આપે તો $100 મને મળતા હતા, મારી ગવર્મેન્ટ એમાં કશું લેતી નહોતી. વેરેસ જ્યારે હું એમના લોકો સાથે વાતો કરતો હતો, એ લોકો કહે સાહેબ આ $100 માંથી $60 તો મારી ગવર્મેન્ટ રાખે છે, મને તો ખાલી $40 જ મળે. સો ધીસ ઇઝ ધ સ્ટેટ. તો ઓબ્વિયસલી એ પહેલેથી કરપ્ટ છે અને કરપ્ટ રહેવાનું છે. તો there is no chance કે એમની પાસે રિઝર્વ હોઈ શકે. there is no doubt. 100 દિવસ બી મને તો લાગે છે આ લોકોએ ચડાઈને બોલ્યું હશે. they cannot stand even for a 2 day.
બિલકુલ. અને મનનજી, આપણી પાસેથી એ પણ જાણવું છે, કેમ કે તમે પ્રેશરની વાત કરી રહ્યા હતા થોડાક ક્ષણો પહેલા, જે પ્રકારે ભારત તરફથી એક બાદ એક મોટા એક્શન અને તડામાર તૈયારીઓ, બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યાંના જનરલ મુનીર છે ગાયબ થઈ ગયા છે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે એવું કહેવાય રહ્યું છે. ડે 1 થી જ્યારે હુમલો થયો, પાકિસ્તાને શરૂઆતમાં તો એવું કીધું કે હુમલો અમે નથી કરી રહ્યા, ભારત પાસે કોઈ પુરાવા નથી. TRF જવાબદારી લે છે, પાકિસ્તાનના ઇશારે ફેરવી તોડે છે, પરંતુ હવે તો જનરલ મુનીરે જ, આર્મી ચીફે જ હુમલો કરાવ્યો હોવાનું સામે આવી ગયું છે. જી ચોક્કસપણે, અને જનરલ આસિફ મુનીરને ટાર્ગેટેડ કિલિંગ થવાનો બીક લાગી રહી છે. ભારત કોઈ ડ્રોન મોકલે, તમને યાદ હશે કે ઇઝરાયેલે સિરિયાના એક સૈન્યના જનરલનું કોઈ બીજા દેશમાં મિસાઇલ મારીને ડ્રોન માર્યો અને ડ્રોનથી મિસાઇલ મારીને મર્ડર કરાવ્યું હતું. એટલે ભારત, મને એવું લાગી રહ્યું છે કે આવી ટાર્ગેટેડ કિલિંગ કરશે એવી અસીમ મુનીરને ડર લાગ્યો છે અને એને લીધે એ માણસ છુપાયો છે. મને જો તમે સમય આપો તો હું વોર વેસ્ટેજ રિઝર્વ એટલે WWR કોને કહેવાય એ 2 મિનિટ માટે આપણા ગુજરાત ફર્સ્ટના દર્શકોને થોડા સારા સરળ શબ્દોમાં સમજાવું. જી, જો WWR એટલે વોર વેસ્ટેજ રિઝર્વ, એટલે કે યુદ્ધ જો થાય તો યુદ્ધ સમયે તમારી સેના કેટલા દિવસ ફૂલ ફોર્સમાં યુદ્ધ થાય તો લડી શકે એને માટેનો દારૂગોળો, એને માટેનો સરંજામ અને એને માટે સેનાના સૈનિકોને ખવડાવવા માટેનું ફૂડ, તમે આ બધી જ વસ્તુઓ, ઇવન જરૂર પડે તો વિન્ટર યુનિફોર્મ્સ, બૂટ્સની પેર્સ, એક્સ્ટ્રા યુનિફોર્મ્સની, એટલે આ બધું જે સરંજામ એક સૈન્યને યુદ્ધ લડવા માટે જોઈએ એ તમારી પાસે કેટલા દિવસ ટકી શકે તેવો છે. ભારતે જ્યારે કારગિલનું યુદ્ધ કર્યું ત્યારે એ 2 કે 2.5 મહિનાના યુદ્ધમાં જે દારૂગોળો જેને કહેવાય એ 2.5 લાખ ટન દારૂગોળો આપણી આર્ટિલરી એ વાપરી લીધો હતો. એટલે આપણી કેપેસિટી એવી હોવી જોઈએ. 2.5 લાખ શેલ્સ આર્ટિલરીએ વરસાવ્યા હતા, 2.5 લાખ ટન નહીં, સોરી. એટલે ભારતનું જે WWR એટલે વોર વેસ્ટેજ રિઝર્વ ઇન કેસ ઓફ વોર વિથ પાકિસ્તાન જે છે એ 15 થી લઈને 30 દિવસનું છે. જ્યારે તમે વાત કરી, પાકિસ્તાને 6 દિવસનું જ વોર વેસ્ટેજ રિઝર્વ પોતાની પાસે રાખ્યું અને પૈસા કમાવાના ચક્કરમાં રશિયા યુક્રેન વોરમાં, કેમ કે યુક્રેન મન ફાવે તેવા પૈસે આ એમ્યુનિશન, આ શેલ્સ, આર્ટિલરીના શેલ્સ, એની બંદૂકોની ગોળીઓ એ બધું ખરીદવા તૈયાર હતું. એની પાસે રહેલા ગ્રેનેડ્સ ખરીદવા તૈયાર હતું. એટલે પાકિસ્તાને, અને એ પાકિસ્તાનનું WWRનું મેકિંગ, પાકિસ્તાનની જે આર્મ્સ ફેક્ટરીઝ છે એમાં ચાઇનીઝ મશીનો પર થાય છે. એટલે એ બધું પાકિસ્તાને યુક્રેનને આપી દીધું અને યુક્રેનના યુદ્ધમાં પાકિસ્તાની માર્કાના હથિયારો મળ્યાનું ઓન રેકોર્ડ છે. એટલે એ પૈસા કમાવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાનું WWR ને નીચે લઈ આવ્યા અને હવે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન કેટલા દિવસ ટકી શકે આપણે બધાએ જાણ્યું, 6 દિવસ. બિલકુલ. અને આ બધાની વચ્ચે એક ઘટનાક્રમ ઉપર ચર્ચા કરવી છે. ભારતે હમણાં જ નિર્ણય લીધો કે જે વિઝા કટ ઓફ ડેટ હતી 29 એપ્રિલ, એ પછી જે પાકિસ્તાની નાગરિકો છે એને એના ઉપર કાર્યવાહી થવાની સંભાવના હતી, પણ ભારતે માનવતાવાદી અભિગમ દાખવીને જે પાકિસ્તાની નાગરિકો હજુ સુધી જઈ નથી શક્યા એમને સમય આપ્યો છે કે હજુ તમને સમય છે, આગલા આદેશ સુધી તમે ભારત છોડી શકો છો. અને બીજી તરફ એક્ઝેક્ટ સામેનો સિનારીઓ કહું, પાકિસ્તાને આજે વાઘા અટારી બોર્ડર બંધ કરી દીધી અને પાકિસ્તાનના જે નાગરિકો પોતાની સરજમીન પર જવા માંગી રહ્યા છે એ વાઘા બોર્ડર પર ત્યાં ઊભા છે. દ્રશ્યો પણ આપણી પાસે છે, બતાવો એ દ્રશ્યો, જ્યાં એ નાગરિકો છે એ રાહ જોઈ રહ્યા છે. આજે સવારથી જ જે વાઘા બોર્ડર છે એ પાકિસ્તાન સાઈડથી ઓપન નથી થઈ રહી અને જે નાગરિકો છે એ ત્યાં રાહ જોઈને ઊભા છે, એમને અંદર પ્રવેશ નથી મળી રહ્યો. પાકિસ્તાની મહિલાઓ મોટી સંખ્યામાં છે એમાં, અને એ લોકો આજીજી કરી રહ્યા છે કે અમને આવવા દો, કેમ કે ભારતે વિઝા રદ કર્યા છે તો અમને આવવા દો, પણ એ લોકો ત્યાં અંદર નથી આવવા દઈ રહ્યા. આ બે વાઇસે વર્સા સિચ્યુએશન છે આશીષજી. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ રડી રહ્યા છે પાકિસ્તાની મહિલા. આ વાઘા બોર્ડરના દ્રશ્યો છે કે જે ત્યાં કોશિશ કરી, સમજાવ્યા કે અમને જવા દો, જવા નથી દઈ રહ્યા, એટલે હવે આવી પરિસ્થિતિમાં મુકાયા છે કે એમને પ્રવેશ પણ નથી મળી રહ્યો. આ બે ચહેરાનું વિશ્લેષણ કેવી રીતે કરી શકીએ આશીષજી? પેલું કહેવાય ને, હાથી કે દો તરીકે કે દાંત, ખાને કે અલગ ઓર ચબાને કે અલગ, એવું છે. અને આજની વાત નથી, ઘણી વખત જુઓ તમે, જ્યારે ઇન્ડિયાની અંદર ટેરરિસ્ટને જ્યારે આપણે લોકો મારી દે છે તો એ પાકિસ્તાની હોય તો જનરલી આપણે એઝ અ ગુડ ફેથ એ પર્ટિક્યુલર બોડી, એમ કે કોઈ માણસ મરી ગયો હવે એને છોડ દો, શું કરવું છે, તો એ
એ ડેડ બોડીઝ આપણે જે પાકિસ્તાનના નાગરિક પ્રૂવ થાય તો એને પાછી આપતા ગઈ, પણ પાકિસ્તાન એ ડેડ બોડી જેવી લેવા બી તૈયાર નથી કે જેને એને ત્યાંથી મોકલેલો માણસ છે. તો આ તો બિચારા જીવતા લોકો છે, આમને જીવતા મારી નાખ્યા. હવે આના ઘરના રહ્યા, આના ઘાટના રહ્યા, ધોબીના કૂતરા જેવા થઈ ગયા. કારણ કે ઇન્ડિયાની અંદર પાછા નહીં જઈ શકે, પાકિસ્તાન એમને લેવા તૈયાર નથી, તો શું કરશે એ ખબર નથી. પણ આ વસ્તુ અગેન પાકિસ્તાન જેમ કહેવાય છે ને કે જો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડિફીટ, એને ખબર નથી પડતી કે હવે હું શું કરું. પેલો હાર્યો કશું વિચારી શકતો નથી ને ધીસ ઇઝ અગેન કાઇન્ડ ઓફ એન પ્રેશર ટેક્ટિક્સ. એમ વિચારે છે કે હું આને ભારતના ભરોસે છોડી દઉં. ભારતના ભરોસે છોડીને તમે કરશો શું? જો અગેન આવું કરશે તો એક બીજી એક એન્ટી ગવર્મેન્ટ લહેર ત્યાં પાછી ચાલુ થશે કે ભાઈ તમે તમારા નાગરિકોને નથી સ્વીકારતા, તમે બીજાની ક્યાં વાત કરો છો? તમે એમ કહેશો કે અમે કાશ્મીરીઓનું ભલું કરવા જઈ રહ્યા છે, પણ તમે પહેલા તમારા પાકિસ્તાનીઓનું તો ભલું કરો. તો આ એક પ્રોપોગન્ડા ફરી કદાચ ચાલુ થાય ને એમને અગેન પાકિસ્તાનને નીચું જોવાનું થઈ શકે છે. બટ એઝ યુઝ્યુઅલ પેલું કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, તો અગેન ઇટ ઇઝ પ્રૂવ દેટ કે ભાઈ આ વાંકી પૂંછડી આવી જ છે આની. બિલકુલ આશીષજી, ને આ જે તમામ જે અપડેટ્સ આવી રહ્યા છે એ બધાની વચ્ચે એક અપડેટ્સ એ પણ છે કે સિંધુ જળ સંધિને લઈને એક બેઠક મળવાની છે અને આ બેઠકમાં જે ડિસિઝન લેવાનું છે એ લેવાશે કે જે પાણી ઉપર ઘણા બધા, જેમ હમણાં આપણે ચર્ચામાં આગળ વાત થઈ ને કે પાકિસ્તાનમાં કેટલાક લોકો મીમ્સ બનાવવામાં વ્યસ્ત છે, એટલે એક મીમ્સ એવી બનાવાય કે ભારતે નિર્ણય તો લઈ લીધો પણ પાણી રોકશે કેવી રીતે. તો એક બ્લુપ્રિન્ટ છે ભારત સરકાર પાસે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય પાસે એક બ્લુપ્રિન્ટ છે અને એ બ્લુપ્રિન્ટમાં કયા સ્ટોરેજમાં આ પાણી મૂવ કરી શકાય, કઈ કેનાલમાં પાણી મૂવ કરી શકાય અને કઈ રીતે એ જળ સ્ત્રોતને અટકાવી શકાય એના ઉપર ડિસિઝન. ચોથી બેઠક છે આની પહેલા 3 મળી ચૂકી, દરરોજ બેઠક થાય છે સિંધુ જળ સંધિને લઈને. ચોથી બેઠક છે આજે અને એ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનને પાણી તો નથી જ મળવાનું. મનનજી, આપની પ્રતિક્રિયા? જી ચોક્કસ. હવે જુઓ, આ છે ને ભારતમાં સૈન્ય એક્શન થશે, આની પહેલા આપણે સ્ટ્રાઇક્સ કરી અને અત્યારની સરકાર જે નરેન્દ્રભાઈ છે ને, હી ઇઝ અ ટાસ્ક માસ્ટર. એટલે ભારતના એન્જિનિયરોને રેસ્પાઇટ નથી. અહીંયા એવું નથી કે દેશ યુદ્ધ લડવા જશે ત્યારે બાકીના લોકો બેસી રહેશે. એવરીબડી હેઝ ટુ વર્ક. એટલે તમારે યુ હેવ ટુ ગીવ રિઝલ્ટ. અહીંયા તો તમે રિઝલ્ટ નહીં આપો તો ચાલશે જ નહીં. અને પાકિસ્તાન પણ એ જાણે છે કે આ માણસ બેઠો છે તો એણે જે નિર્ણય લીધો છે એ પૂરું કરીને જમશે. અને હું તમને ફરીવાર સેટેલાઇટ પિક્ચર્સની જો વાત કરું તો 22 તારીખના જે સેટેલાઇટ પિક્ચર, 21 તારીખના જે સેટેલાઇટ ઇમેજીસ હતી જેમાં પાકિસ્તાનમાં જતી ચેનાબ નદીમાં પાણી હતું અને 25 તારીખે સેટેલાઇટ ઇમેજરી જે આવી છે એમાં ચેનાબનું પાણી સુકાઈ ગયું છે. આપણે ડેમ ઓલરેડી બંધ કરી દીધો છે. અને ભારતની જુઓ, નદીનું સંપૂર્ણપણે પાણી બંધ કરી દેવું એક વાત છે, પણ જો ઉનાળામાં જ્યારે ગ્લેશિયર્સ પીગળશે અને પૂર આવશે, આ બધી નદીઓ વરસાદમાં તો પૂર આવે છે પરંતુ ગ્લેશિયેટેડ રિવર્સ હોવાને લીધે ઉનાળામાં ત્યાં પૂર વધારે આવે છે, પાણીનો ફ્લો વધશે. એટલે ભારત પોતાની મુનસફી પ્રમાણે જ્યારે પાકિસ્તાનને જરૂર હશે ત્યારે પાણીને રોકશે અને પાકિસ્તાનને જરૂર નહીં હોય ત્યારે એમાં પૂર લાવશે. આને કહેવાય ભારતની વોટર વોર જે પાકિસ્તાન સામે ભારતે છેડી દીધી છે. એટલે આશીષજી, આ તો એવી જ વાત થઈ ને કે ભલે આ એક સ્ટ્રેટેજિક ડિસિઝન છે પણ પાછલા સમયમાં જે ઘણા બધા જાણકાર લોકો કહી ગયા કે આગળનું કોઈ મોટું નિર્ણાયક યુદ્ધ થશે તો એ પાણીને લઈને થશે. અહીંયા પણ પાણી મુખ્ય એક બની રહ્યું છે, મુખ્ય વસ્તુ બની રહી છે. યુ આર રાઈટ સર. અને જ્યાં સુધી આ પાણી રોકવાનું કે છોડવાનો સવાલ છે, તમે જુઓ કે ધીસ ઇઝ અ વેરી સ્ટ્રેટેજિક મૂવ. એમનેમ કે આ લોકોએ આ વસ્તુ એનાઉન્સ નથી કરી. દે મસ્ટ હેવ પ્લાન સમથિંગ. આજે નહીં, કદાચ 10 વર્ષ પહેલાથી આનો પ્લાન ચાહતો હશે કે ભવિષ્યમાં જરૂર પડશે તો આપણે પાકિસ્તાનને કેવી રીતે કંટ્રોલ કરી શકીશું. અને વન ઓફ ધ પોઈન્ટ ટુ કંટ્રોલ પાકિસ્તાન ઇઝ ટુ બ્લોક દેટ વોટર. આઈ ફીલ કે એ લોકોએ ઓલરેડી એની પ્રિપેરેશન કરી રાખી હશે, કેનાલ્સ ત્યાં બનાવી રાખી હશે, બહુ બધા ચેકડેમ્સ બનાવી રાખ્યા હશે કે જ્યાં એક છોટા એની અંદર નાના રિઝર્વોયર્સમાં એ પાણી સ્ટોર થશે અને પાણી ડાયવર્ટ કરવામાં ઇટ ઇઝ વેરી ઇઝી. અને સ્પેસિફિકલી જે રીતની આપણી એન્જિનિયરિંગ સર્વિસીસ છે, સ્પેસિફિકલી મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ, દે આર વેરી વન ઓફ ધ ફાઇનેસ્ટ એન્જિનિયરિંગ સર્વિસીસ, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ ઇન ધ વર્લ્ડ. તો જો પાણી ડાયવર્ટ કરવું છે તો એ ડાયવર્ટ કરી શકાશે. એને માટે રિઝર્વોયર ઉભા કરવા છે તો રિઝર્વોયર બી ઉભા કરી શકાશે. તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે એ બધા પાણીનું આપણે આપણી રીતે કંટ્રોલ કરી શકીએ. અને બીજું, જેમ મારા મિત્ર મનનભાઈએ કહ્યું કે પહેલા પાણી રોકો, ત્યાં ગાડી એ લોકોને થોડું એના માટે હેરાન થવા દો એન્ડ સડનલી ઓપન એવરીથિંગ. વેન યુ ઓપન એવરીથિંગ
વિધાઉટ અનએનાઉન્સ તો ઇટ વિલ ફ્લો એને એક જાતનું પૂર આવી જશે અને એ બધું કદાચ વહાવીને લઈ જશે. અને આ વસ્તુ તો પહેલા બી ઘણી વખત થતી હોય છે. જ્યારે ઇન્ડિયામાં બહુ પાણી વધી જાય તો દે ઓપન ધ ડોર્સ. પછી જે આગળ જે થવું હોય થાય, એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. અને પાકિસ્તાનમાં એવી કોઈ ના મારા જોવામાં આવ્યું છે, ના મારા દેખવામાં આવ્યું છે, ના મારા વાંચવામાં આવ્યું છે કે એમણે એવો કોઈ પ્લાન કરી રાખ્યો હોય કે ભાઈ મારી પાસે કદાચ વધારે પાણી આવ્યું તો હું ક્યાં સ્ટોર કરીશ. એવું કોઈ એમની પાસે કોઈ સ્ટ્રેટેજી છે જ નહીં આના વિશે. હવે આ બધાની વચ્ચે આપણે ઘણી બધી બેઠકોના દ્રશ્યો બતાવ્યા છે જે રિલીઝ થયા છે, જેમાં વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, NSA, જેમ કે આ જે દ્રશ્ય છે એ ખૂબ જ વાયરલ છે અત્યારે, કે જ્યાં ભારતના તમામ ટોચના વ્યક્તિત્વ નિર્ણય લઈ રહ્યા છે આતંકનો ખાત્મો કરવા માટે. આ જે બેઠક છે કે જેમાં વડાપ્રધાન મોદીએ ખુલ્લી છૂટ આપી સેનાને કે સ્થળ અને સમય તમે નક્કી કરો, સ્કેલ તમે નક્કી કરો. આ બેઠકમાં આપણા NSA જે છે અજીત ડોવાલ એ દેખાઈ રહ્યા છે. અજીત ડોવાલજી એ સમયથી એક્ટિવ થઈ ગયા છે જ્યારે માનવતા પર સૌથી મોટો હુમલો પાકિસ્તાને કરાવ્યો, આસિમ મુનીરે કરાવ્યો, આતંકવાદીઓએ કરાવ્યો અને જે પહેલગામની ઘટના બની. પાકિસ્તાનમાં શું થાય છે? પાકિસ્તાનમાં NSA ની પોસ્ટ જ ખાલી પડી છે. અહીંયા સિલસિલાબદ્ધ બેઠકમાંથી આપણા NSA છે એ ફ્રી નથી થઈ રહ્યા. એમણે તો આખી સ્ટ્રેટેજી નક્કી કરી નાખી હશે અને કદાચ એ પ્લાન કદાચ અમલમાં પણ મુકાઈ ગયો હશે. NSA નો જે પ્લાન હશે. પાકિસ્તાને ગઈકાલે રાત્રે ISI ના જે ચીફ છે અસીમ મલિક, એને NSA બનાવ્યા છે. 2022 થી એમને ત્યાં જગ્યા ખાલી હતી. આશીષજી, 3 વર્ષ પછી એ ખાલી પડેલી જગ્યા પાકિસ્તાન ભરી રહ્યું છે અને એ પાકિસ્તાનને શેખી મારવી છે કે અમે ભારતને જોઈ લઈશું. અગેન આમાં મેઇન જેમ કીધું કે સ્ટ્રેટેજી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે આ લોકો ખાલી બતાવી રહ્યા છે કે જે પહેલા કીધું કે મારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, હું મારી દઈશ, મારી પાસે આમ છે, હું તેમ કરી દઈશ, તમે પાણી રોકશો તો અમે ખૂનની નદીઓ વહાવી દઈશું. એટલે આ બધા બોલવાના શેર છે, કરવાના શેર નથી. બીજી વસ્તુ, જ્યાં સુધી તમે જો આજે તમે હમણાં વિડીયો બતાવ્યો ને, એક જે એર ચીફ છે, કદાચ ફરી રિપ્લે થાય તો કરો, લુક એટ હિઝ આઈઝ. તમે ખાલી એમની આઈઝ જુઓ કે ધ વે હી ઇઝ કોન્સન્ટ્રેટિંગ, ધ વે સાંભળીને એમનો રિસ્પોન્સ છે ને, તમે ખાલી એટલું જોજો જો તમને ફાવે તો. એમની આંખો પ્લે કરી દો એકવાર એ બેઠકનો વિડિયો. એમની આંખો ખાલી તમે જુઓ, તમને ખબર પડશે કે એ માણસ કેટલું ધ્યાનથી સાંભળી રહ્યો છે અને શું કરવા જઈ રહ્યો છે. એ જે ધ ચીફ ઓફ એર સ્ટાફ જે છે આપણા, હમણાં આવશે કદાચ તમને દેખાવજો. આ જ વિડીયોમાં છે. તમે એમને આઈઝ કરી જાય આનાથી નેક્સ્ટ સ્ક્રીન છે કદાચ આની, અને ત્યાં પોઝ થાય તો કરી જોજો એકવાર. તો ધીસ ઇઝ હાઉ વી આર કમિટેડ. અને અજીત ડોવાલ તો કેવા વ્યક્તિ છે કે જે પાકિસ્તાનનો ચપ્પો જાણે છે. એમને ખબર છે કે ભાઈ ચીફ ઓફ એર સ્ટાફની વાત છે, બ્લુ યુનિફોર્મમાં જે વ્યક્તિ છે એની વાત કરું છું. આઈ થિંક તમને રિપ્લે નથી થઈ રહ્યો. બીકોઝ હા, લુક એટ હિઝ આઈઝ, પોઝ ઇટ ધેર. ઠીક છે. જ્યારે એ ઊંચું જોવે છે અને એમની નજર જે પડે છે, એ કમિટેડ છે કે આ જે મારી પાસે મને ત્યાં ટાસ્ક મળી રહ્યું છે, હું આને કોઈ પણ કારણે એક્ઝિક્યુટ કરીને જ રહીશ, ચાહે શું બી થઈ જાય. અને હજી ડોવાલ સાહેબની આપણે વાત કરતા હતા, એ તો એ માણસે જે પાકિસ્તાનને એમને ખૂણાની ખબર છે કે ભાઈ પાકિસ્તાનમાં કેવું છે. એવું બી કહેવાય છે કે એક જમાનામાં પાકિસ્તાનમાં ચપ્પલ પહેરીને ગલી ફરતા હતા. આઈ ડોન્ટ નો, મારી પાસે એનું કોઈ પ્રૂફ નથી, પણ આ સાંભળેલી વાત છે. તો આ માણસને ખબર છે કે ભાઈ ક્યાં કોણ શું કેવું છે. પાકિસ્તાનની અંદર ઘૂસીને એની બધી જે એની મેન્ટાલિટી છે, ત્યાંનું કલ્ચર છે, ત્યાંનું બધું એમને ખબર છે. દેટ ઇઝ વાય હી ઇઝ સિટિંગ ઓન ધીસ પ્લેસ. અને મોદી ગવર્મેન્ટ તમે જુઓ, એમની એક બહુ વસ્તુ સારી છે કે એમને ખબર છે કે who is the right man for the right post. એસ જયશંકર સાહેબ જે રિટાયર્ડ થઈ ગયેલા અને ટાટામાં કામ કરતા હતા, એમને લાવીને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર બનાવી દીધા. અજીત ડોવાલ સાહેબ NSA બનાવી દીધા. અને એમનું પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો, હમણાંથી નહીં, છેલ્લા 5-7 વર્ષથી જ્યારથી બી બધા ઇસ્યુ આવ્યા છે. લુક એટ ઇઝ વે ઓફ વર્કિંગ. તો કોઈ કમ્પેરિઝન નથી. તમારી પાસે પાકિસ્તાન NSA ISI નો ચીફ છે, અધર દેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને ટ્રેન કરવા સિવાય એનું શું ઉપલબ્ધિ છે તમે શોધો, તમને નહીં મળે. બિલકુલ. મનનજી, જિજ્ઞાસા તમારે બિલકુલ. એટલે મનનજી, જેમ આપણે વાત કરી ને, પાકિસ્તાન શેખી મારે છે. ભલે ભારતને એવું કે યુદ્ધ કરશે તો અમે તૈયાર છીએ, બીજી તરફ UN માં જાય છે, અમેરિકા પાસે જાય છે, ત્યાં આજીજી કરે છે. અને ભારત યુદ્ધ ન કરે, ભારત કોઈ મોટા એક્શન ન લે, માટે ભારતને સમજાવો. એટલે એને પોતાને પણ અંદરથી ખબર છે કે ભારત જો યુદ્ધ કરશે, મોટા એક્શન લેશે તો એની શું હાલત થવાની છે. મનનજી, ખરેખર આપ જુઓ, તમે વાંદરું છે, વાંદરાને સિંહની પૂંછડી ખેંચવી છે અને પછી સિંહ એને ખાઈ ન જાય એને માટે આખા જંગલમાં ફરીને લોકોની મદદ માગે છે. આ તો એક છે ને બહુ અજબ વાત છે. અને પાકિસ્તાનની આ નીતિ હંમેશાથી રહી છે.
પાકિસ્તાનના સમર્થક દેશો જે 1971ના યુદ્ધ કે 65ના યુદ્ધ વખતે હતા એમાંથી ઘટીને હવે તો ગણ્યા ગાંઠ્યા અને આંગળીના વેઢે ગણાય એટલા દેશો બચ્યા છે। आतंक का हाथ आज के ज़माने में कोई पकड़ने को तैयार नहीं है। एक दुश्मन आ दुनिया में कौन आतंकનો હાથ પકડે? બધા આ તો બધા વેસ્ટર્ન કન્ટ્રીઝ આતંકમાં દાઝેલા છે। રશિયા આતંકના તકલીફે દાઝેલું છે, ચાઇના આતંકથી દાઝેલું છે। ઇવન આપણે જોયું તાલિબાન જેવું તાલિબાન જેને એક સમયે આતંકનો બીજો પર્યાય કહેવાતું, એ તાલિબાન જે અફઘાનિસ્તાનને રૂલ કરે છે એ લોકો પણ આતંકથી દાઝેલા છે। એટલે આ આતંકિસ્તાન આ પાકિસ્તાનથી દરેક વિશ્વનો દરેક દેશ દાઝેલો છે અને એનો કોઈ હાથ પકડવા તૈયાર નથી। પણ ભારતે તેના ડિસિઝિવ એક્શનથી એના કદમોથી પાકિસ્તાનના ટુકડા કરવા પડશે। આતંકિસ્તાનને અનેક નાના નાના દેશોમાં વિભાજિત કરવું પડશે। જેટલા એની અંદર સંઘર્ષો છે ને, પછી બલોચિસ્તાન હોય કે પછી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે આપણું છે એને જમ્મુ કાશ્મીર એને આપણે પાછું લેવાનું છે, કે પછી અક્સાઈ ચીન જેના પર ચીને કબજો કર્યો છે, જો શક્ય હોય તો એ પણ પાછું લેવાનું છે। સિયાચીનના સંઘર્ષો બંધ થાય, આ રોજબરોજની લાઇન ઓફ કંટ્રોલની જે ફાયરિંગ છે એ બંધ થાય, લાઇન ઓફ કંટ્રોલ પર બલિદાન થયેલા સૈનિકોની સંખ્યા ખતમ થાય, સંખ્યા રોજબરોજ આપણે જોવા મળે છે એ બધી બંધ થાય। આ બધી રોજની તકલીફોથી મુક્તિ મેળવવા માટે ભારતે એક ડિસિઝિવ મિલિટરી એક્શન લેવાની જરૂર છે, જે સમગ્ર દેશને ખાતરી છે કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારત લેશે અને આતંકિસ્તાનને પાઠ ભણાવવા માટે જે આપણે હવે આગેકૂચ કરી રહ્યા છીએ, જે હવે ફ્યુચર આપણને દેખાઈ રહ્યું છે, એ સમય હવે દૂર નથી। બિલકુલ, અને જ્યાં સમય પૂરો થવા પર છે તો એક સમાચાર પહેલા મારે બતાવવા છે અને એ પછી અંતિમ સવાલ હું આ બંનેને પૂછીશ। યુદ્ધની આ સ્થિતિ દેખાઈ રહી છે અને આતંકિસ્તાનને ખતમ કરવું છે, આતંકને ખતમ। સૌથી પહેલો મોટો જે ભારતનો છે એ આતંક ઉપર વાર કરવાનો છે। કોઈ એવું નથી કે કોઈ રંજીશથી ભારત હુમલો કરવાનો છે, ભારતને આતંકનો ખાત્મો બોલાવો છે અને એ આતંકનો ગઢ છે ત્યાં હુમલો કરવો પડે એ બહુ વ્યાજબી વાત છે। હવે આ સ્થિતિ વચ્ચે દેશના જે સરહદી વિસ્તારો છે ત્યાંના લોકોનો જોશ કેવો છે? પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જે સરહદી વિસ્તારના લોકો છે એ હુંકાર કરી રહ્યા છે અને આપણી પાસે ફૂટેજીસ પણ છે અને એક પ્રતિક્રિયા પણ આવી છે, મારે સંભળાવી છે। એમણે કહ્યું છે કે ભલે તકલીફ વેઠવી પડે, ભારતના સરહદી ગામડાના એક નાગરિકની આ પ્રતિક્રિયા છે। એ કહે છે કે ભલે તકલીફ ઉઠાવવી પડે પણ હવે આ પાકિસ્તાનને ખોખરું કરી નાખો। એકવાર જો એ પ્લે કરી શકતો હોય તો પ્લે કરી દો। वो तो तनाव खराबी है, अपने आदमियों को मारा, घर बैठे को मार रहे हैं, वो खराबी है। अच्छा कहा उनको तो करारा दबाव देना चाहिए। अच्छा वो तो फौज ही करेगी, हमारे से कोई मदद मांग ली तो हम भी कर देंगे इधर से। वो तो क्या हमारे पेड़ वेड़ में निशान लगे कौन सी जगह जाना ये हम आदमी को बता सकते हैं, वो तो कुछ नहीं। यहाँ हमारे पास यहाँ ये हमारे से होगी वो हम मदद कर देंगे, जो भी होगी हमारे से जैसी मांगी वैसी कर देंगे। अब तो देना तैयार करिए। हर साल वो हर कदम उठा रहा है, गलत कदम उठा रहे हैं। તો વરણજી, દેશનો જોશ હાઈ છે, દેશની સેનાનો જોશ હાઈ છે, દેશના એક નાગરિક ચાહે ભલે સરહદમાં વસ્તુ હોય એને ખબર હોય કે અહીંયા જો યુદ્ધની સ્થિતિ થશે તો સૌથી પહેલું એને વેઠવાનું હશે, છતાં એનો જોશ પણ હાઈ છે। આપની અંતિમ પ્રતિક્રિયા? कैसे ना, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। સાહેબ 1965નું યુદ્ધ હોય કે 1971નું યુદ્ધ, જ્યારે સરહદેથી ભારતીય સેના આગળ વધતી હતી ને ત્યારે બહેનો પોતાના ઘરેથી રસોઈ બનાવીને લાવતા હતા અને સૈનિકોને પૂરીને શાકના ભાતા બાંધી દેતા હતા, મોઢા અને ખીરના તપેલા ભરીને લાવતા હતા। મને યાદ છે, અને આ કેવળ યુદ્ધ નહીં, જ્યારે સંઘર્ષોમાં જ્યારે સેના આગળ વધી છે ને લોકોની મદદ માટે, ત્યારે સેના કંઈ દર વખતે પોતાનું ખાવાનું પોતાના લોકોને પૂરું પાડી શકે એવું ન બન્યું હોય, ત્યારે લોકો વિના પૂછે સામેથી આવીને એક તો પોતાના બાળકોને તો આપે છે, સરહદી વિસ્તારના લોકો સૌથી વધુ પોતાના સંતાનોને, પોતાના દીકરા અને દીકરીઓને સૈન્યમાં મોકલે છે। વળી સૈન્ય પ્રત્યેની લાગણીઓ સરહદી વિસ્તારના લોકોની જોવો તો એ તો કંઈ અનન્ય જ હોય છે। વિશાખાપટ્ટનમના અંદર HPCL કરીને એક રિફાઇનરી હતી, એમાં 1997માં જ્યારે આગ લાગીને અને હું આગ બુઝાવવા માટે અમારી ફર્સ્ટ ટીમ સાથે ગયો ને અમે ત્યાં 3 દિવસ અને 4 રાત સુધી આગ બુઝાવી, ત્યારે નૌસેનાને તો ભાડે નહોતી કે અમે ક્યાં ફાયર ફાઇટ કરીએ છીએ,
પરંતુ વિશાખાપટ્ટનમના લોકલ લોકો આવીને અમારા બે હાથ બુજાવવામાં, ફાયર હોઝ પકડવામાં બિઝી હતા, તો એ લોકો અમને મોઢામાં જમવાનું જમાડતા હતા. સાહેબ, ભારતના લોકોની તો લાગણી જ અનેરી છે સૈન્ય પ્રત્યે અને સેનાના લોકો પ્રત્યે. એટલે દેશ જ્યારે આજે સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણા દેશના લોકો, આમ નાગરિકો એ બલિદાન આપવા તૈયાર છે, એ દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. બિલકુલ. આશીષજી, આપની અંતિમ પ્રતિક્રિયા. પાકિસ્તાન સાથે બોર્ડર ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ, કાશ્મીર, બરાબર. તમે જો બાકી એરિયાઝમાં અધર દેન કાશ્મીર કોઈ ઇસ્યુ નથી. ત્યાંની જે બોર્ડર પોપ્યુલેશન છે, દે આર ઇન સપોર્ટ વિથ અવર કન્ટ્રી. એ લોકોને ખબર છે કે હિન્દુસ્તાન છે, અમે હિન્દુસ્તાની છીએ અને અમારે હિન્દુસ્તાન માટે જ રહેવાનું છે, અમે હિન્દુસ્તાનની સાથે છીએ અને એના માટે જે બી કંઈ બની શકે એ કરવા માટે તૈયાર છીએ. કાશ્મીરના લોકોનો પ્રોબ્લેમ શું છે? ત્યાં મેઇન ચક્કર આવી રહ્યું છે રિલિજન, અને થોડુંક એક જાતનું ગેરમાર્ગે દોરવામાં આ લોકો સમહાવ સફર થઈ રહ્યા છે. અગેન હું કહું છું કે આખો જે પ્રોબ્લેમ છે ને કાશ્મીરનો, એ કાશ્મીરનો પ્રોબ્લેમ બહુ મોટો નથી. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ 200, 250 ઓર 300 કિલોમીટર્સ રેડિયસ અગર તમે પકડો તો. બાકી એ આખું ખતમ છે, પરંતુ એને એટલું બધું કોકડું ઉલઝાઈને રાખેલું છે. પણ જેમ આપણે કહ્યું, હમણાં તમે જે સાંભળ્યું, ઓબ્વિયસલી એ ભાઈ આઈ હોપ કે સમવેર રાજસ્થાનના હતા. આખો વિડીયો રાજસ્થાનથી આવેલો છે. ત્યાંના લોકો 100% ભારતની તરફેણમાં છે. એ લોકોને ખબર છે કે ભાઈ ભારત સાથે અમે રહ્યા છે, અને છેલ્લા અમુક ટાઈમમાં જે ગવર્મેન્ટે અમુક બોર્ડર ઉપર જે અમુક યોજનાઓ કરી છે, એમણે બંકર બનાવવામાં હેલ્પ કરી છે, બોર્ડર સુધી પાણી પહોંચાડ્યું છે, બોર્ડર સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડી છે. તમે જો આઈ ડોન્ટ નો તમે ગયા છો કે નથી ગયા, તમે એ એરિયામાં જશો ને તો અત્યારે મોટા મોટા સોલર પ્લાન્ટ્સ લાગી રહ્યા છે એ આખા ડેઝર્ટની અંદર. અને એ બધા સોલર પ્લાન્ટ તમે આમ વિચારો તો 2 કિલોમીટર સુધી સોલર પેનલો પાથરેલી છે એમણે. અને ત્યાંથી જે બી બધી લાઇટ બની રહી છે, એ બધી લાઇટ આ લોકો બોર્ડર વિલેજીસમાં સપ્લાય કર્યા છે. ત્યાં આગળ ગેસ પ્લાન્ટ્સ બની રહ્યા છે, એ બધા ત્યાં જઈ રહ્યા છે. તો એ લોકો ઓબ્વિયસલી દે આર વિથ ધ ઇન્ડિયા, અને એ કરવાના જ છે, અને એ લોકો રેડી છે. જેમ એમણે કહ્યું કે દરેક વ્યક્તિ આજે ભારત સાથે, ભારતનો નાગરિક છે, એનો દેશપ્રેમ છે. સૌથી હાઈએસ્ટ દેશપ્રેમ કોનો છે? ઇઝરાયલ વાળાનો છે. એના પછી તમે ચેક કરશો. પણ આપણું થોડુંક બદનસીબ એવું છે કે આપણે ત્યાં જેટલા દેશભક્તો છે ને, એના અમુક તો પોલિટિકલ પાર્ટીઓ બી એવી છે કે જે દેશને અગેન્સ્ટમાં બોલવા માટે જરાય વિચારતા નથી. તો એક થોડુંક આપણા માટે એક છે. આઈ હોપ કે ઓવર પીરિયડ ઓફ ટાઈમ અત્યારે આ સમયે સૌ કોઈ એક છે. આ સમયે જે ભાવના, જે રાષ્ટ્ર ભાવના છે, એ કદાચ સૌથી હાઈએસ્ટ લેવલ પર છે. તો આઈ હોપ કે વિથ ધીસ ડેડિકેશન નેશન માટે જે લોકોની દેશભક્તિ છે ને, આપણે આ ઇસ્યુનો પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે આગળ સફળ થઈશું. બિલકુલ. તો જે પ્રકારે દેશ પ્રેમ છે અને દેશ જ્યારે અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે તમામ લોકો અત્યારે આપણા સેનાની સાથે છે અને બધા જ એકજૂટ થઈને આતંકનો ખાત્મો કરવા માંગી રહ્યા છે. મનનભાઈ અને આશીષભાઈ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારે ભારતે હવે તૈયારીઓ કરી લીધી છે, એક બાદ એક મોટા સ્ટ્રિક એક્શન પાકિસ્તાન અગેન્સ્ટ લેવામાં આવી રહ્યા છે, અને ભારત છે એ આતંકનો ખાત્મો કરીને જ રહેશે એવું આજે જણાવી દેવામાં આવ્યું છે, અને દેશ પણ અત્યારે એકજૂટ જોવા મળી રહ્યો છે. બિલકુલ. એટલે હું એ જ કહેવા જઈ રહ્યો હતો, ક્લોઝિંગ કમેન્ટ એ જ આપવા જઈ રહ્યો હતો કે ગુજરાત ફર્સ્ટની લગાતાર કોશિશ છે કે આ જે સમય છે, એક સંગીન સમયગાળો છે, એક સંવેદનશીલ સમયગાળો છે. એ વખતે ગુજરાતની જનતા અને દેશની જનતા એના સુધી તમામ અપડેટ્સ અમે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. કેટલીક ઇન્ફોર્મેશન એવી પણ છે જે સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન છે, એટલે એ નથી આપી રહ્યા, પણ એ સિવાયની તમામ જાણકારી યુદ્ધના સ્તરની, યુદ્ધની તૈયારીઓની જે આપી શકાય છે, જે જાણવી જનતાએ જરૂરી છે, એટલી પહોંચાડી રહ્યા છે. રાષ્ટ્રહિતમાં કેટલીક બાબતો અમે નથી દેખાડી રહ્યા. આ જ રીતના અપડેટ્સ અમે આપતા રહીશું સતત ગુજરાત ફર્સ્ટ પર. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.